જય દ્વારકાધીશ મિત્રો. ફ્લાઇટમાં રડતું બાળક અને એક અજાણ્યો ફરિશ્તો. એક ગરીબ છોકરી પોતાના બાળક સાથે ફ્લાઇટ દરમિયાન એક સીઓના ખંભા પર સૂઈ જાય છે, પણ જ્યારે તે જાગે છે ત્યારે તે હેરાન રહી જાય છે. જ્યારે તે હવાઈ જહાજની કેબિનમાં બાળકના રડવાનો અવાજ સાયરનની જેમ ગૂંજી ઉઠ્યો. મુસાફરો પોતાની સીટો પર હલવા લાગ્યા અને અકળાઈને આમ તેમ જોવા લાગ્યા. રચના મહેતાએ પોતાની 6 મહિનાની દીકરી સોફિયાને વધુ જોરથી છાતીએ લગાડી અને ધીમે ધીમે એ દરેક વ્યક્તિની માફી માગવા લાગી જે તેને સાંભળી શકતા હતા. ઇકોનોમી ક્લાસના એ સાંકડા ભાગમાં બાળકની ચીસો જાણે વધુ તેજ થઈ રહી હતી. રચનાને એવું લાગી રહ્યું હતું કે લોકોની ટીકાત્મક નજરો તેની પીઠમાં ભોંકાઈ રહી છે. પ્લીઝ મારી ઢીંગલી પ્લીઝ, તે ધીમે ધીમે સોફિયાને ઝૂલાવતા ગણગણી. થાકને કારણે તેની આંખો ધૂંધળી થઈ રહી હતી. તે લગભગ 36 કલાકથી જાગી રહી હતી. મુંબઈની એક નાની હોટલમાં ડબલ શિફ્ટ કર્યા પછી તે ઉતાવળમાં દિલ્હી જતી રાતની ફ્લાઇટ પકડવા દોડી હતી. ટિકિટ ખરીદવામાં તેની બધી બચત વપરાઈ ગઈ હતી, પણ તેની બહેન કરિશ્માના લગ્ન 2 દિવસ પછી હતા. તેમના સંબંધોમાં તણાવ હતો, છતાં પણ રચના ત્યાં જ જવાનું ટાળવા નહોતી માગતી. માત્ર 23 વર્ષની ઉંમરે તેના ચહેરા પર એવો થાક હતો, જાણે કોઈ ઘણી મોટી ઉંમરના માણસોનો હોય. તેની ભૂરી આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા હતા. તેનું શ્રીમદ જે પહેલાં ખૂબ જ સહજ અને સુંદર હતું, તે હવે મહિનાઓથી આર્થિક ચિંતા નીચે દબાઈને ફીક્કું પડી ગયું હતું. સોફિયાનો પિતા એ જ દિવસે ગાયબ થઈ ગયો હતો જ્યારે રચનાએ તેને જણાવ્યું હતું કે તે ગર્ભવતી છે. ત્યારથી તે પોતાની દીકરીને એકલી જ ઉછેરી રહી હતી. એક નાના અમથા ઓરડામાં જે માન રહેવા લાયક હતો, તેના માટે દરેક નિર્ણય એક ગણતરી બની ગયો હતો. ડાયપર કે જમવાનું, લાઇટ બિલ કે દૂધનો પાવડર. આશરે 50 વર્ષની એક એર હોસ્ટેલ અકળામણ સાથે પાસે આવી. મેડમ, તમારે તમારા બાળકને શાંત રાખવું પડશે. બાકીના મુસાફરો આરામ કરવા માગે છે. હું પ્રયત્ન કરી રહી છું, રચનાએ રડમશ અવાજે કહ્યું. તે સામાન્ય રીતે બહુ શાંત રહે છે. કદાચ રૂટીન બદલાઈ ગયું છે, એટલે અવાજ પણ વધારે છે. સોફિયાનું રડવાનું વધુ તેજ થઈ ગયું. રચનાએ જોયું કે કેટલાક મુસાફરો પોતાના ફોન બહાર કાઢી રહ્યા હતા. શરમથી તેનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો. તે કલ્પના કરી શકતી હતી કે લોકો તેને એવી જ માં સમજે જેણે આખી મુસાફરી ખરાબ કરી નાખી. બાજુની સીટ પરથી એક વૃદ્ધ માણસ ગણગણ્યો. ફ્લાઇટ બુક કરતા પહેલાં વિચારવું જોઈતું હતું ને? રચનાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે વિચાર્યું હતું કે કારથી જશે, પણ તેની જૂની મારુતિ કાર 3 અઠવાડિયા પહેલાં બગડી ગઈ હતી. તેને રિપેરિંગ કરાવી શક્ય હતી. આ ફ્લાઇટ જ તેનો એકમાત્ર રસ્તો હતો. એ જ પૈસાથી ખરીદેલી જે તેણે ભાડું ચૂકવવા માટે બચાવવા જોઈતા હતા. જ્યારે તે વિચારી રહી હતી કે બાથરૂમમાં જઈને સોફિયાને શાંત કરાવે, ત્યારે જ તેની પાસે એક શાંત અવાજ આવ્યો. માફ કરજો, જો
તમને વાંધો ન હોય તો શું હું પ્રયત્ન કરી શકું? રચનાએ ચમકીને બાજુમાં જોયું. એ જ માણસ હતો જે ફ્લાઇટમાં બેઠા ત્યારથી લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો. તે બહુ મોંઘા સૂટમાં હતો. તેની ઘડિયાળ ઝળહળતી હતી અને તેના ચહેરા પર એક અનોખું તેજ અને શાંતિ હતી. તે કોઈ મોટી કંપનીનો ઊંચો અધિકાર કે સીઓ લાગતો હતો. રચના સંકોચાઈ ગઈ. ના સર, હું સંભાળી લઈશ. તમને તકલીફ પડશે. તમે થાકેલા છો, તેણે નમ્રતાથી શ્રીમત કરતાં કહ્યું. અને બાળકો, મારો નબળો મુદ્દો છે. મારો વિશ્વાસ કરો. કંઈક એવું હતું એની આંખોમાં કે રચના ના ન પાડી શકી. તેણે ધ્રુજતા હાથે સોફિયાને તે અજાણ્યા માણસના ખોળામાં મૂકી. રચનાને ડર હતો કે સોફિયા અજાણ્યા માણસને જોઈને વધુ રડશે, પણ આ શું? જેવા પેલા માણસે સોફિયાને તેડવી, તેણે રડવાનું બંધ કરી દીધું. તેણે સોફિયાને કંઈક અલગ જ રીતે પકડી હતી અને ધીમે ધીમે કંઈક ગણગણી રહ્યો હતો. સોફિયાએ તેની મોટી આંખો ફાડીને તેની સામે જોયું અને પછી તેના સૂટના બટન સાથે રમવા લાગી. થોડી જ વારમાં તેના હોઠ પર એક નાનું શ્રીમત આવ્યું. આખું કેબિન શાંત થઈ ગયું. જે મુસાફરો પહેલા ગુસ્સામાં હતા, તેઓ હવે આશ્રયથી જોઈ રહ્યા હતા. રચના જીવમાં જીવ આવ્યો. તેના પરથી જાણે મણનો ભાર ઉતરી ગયો. મેં કહ્યું હતું ને, પેલા માણસે ધીમેકથી કહ્યું. હવે તમે થોડો આરામ કરી લો. રચના સીટ પર પાછળ હેડરેસ્ટ પર માથું ટેકાવીને આડી પડી. 36 કલાકનો થાક, આર્થિક ચિંતા, બહેનના લગ્નનું ટેન્શન અને લોકોના મેળા, આ બધું જ એકસાથે તેના પર હાવી થઈ ગયું. તેને ખબર જ ન પડી કે ક્યારે તેની આંખો મીચાઈ ગઈ. ઘસઘસાટ ઊંઘમાં તેને કંઈક હૂંફાળું લાગ્યું. તેને લાગ્યું કે તે પોતાના નાના રૂમમાં સોફિયા સાથે સૂતી છે. તેને સપનું આવ્યું કે તેની બધી ચિંતાઓ દૂર થઈ ગઈ છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અમે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવા જઈ રહ્યા છીએ. એર હોસ્ટસની જાહેરાત સાંભળીને રચના ચમકીને જાગી ગઈ. તેની આંખો ખુલી અને તે શસ્તબંધ થઈ ગઈ. તે હેરાન રહી ગઈ, કારણ કે તે એ અજાણ્યા સીઓના ખભા પર માથું મૂકીને સૂતી હતી. તેનું અડધું શરીર તેની સીટ પર હતું અને અડધું તેના પર. શરમ અને સંકોચથી તેનું મોં ખુલ્લું જ રહી ગયું. તે તરત જ સીધી થઈને બેસી ગઈ. સોરી, આઈ એમ સોરી, સર. મને ખબર જ ન પડી. માફ કરજો. તેનો ચહેરો લાલઘૂમ થઈ ગયો હતો. પેલો માણસ હસ્યો. કોઈ વાંધો નહીં. તમને ઊંઘની બહુ જરૂર હતી. તેણે પોતાના ખભા તરફ ઈશારો કર્યો, જ્યાં રચના થોડા આંસુના ડાઘ હતા. અને આ ખભાનો આવો સદુપયોગ ગમ્યો. રચનાની નજર તેના ખોળામાં ગઈ. સોફિયા ત્યાં જ શાંતિથી સૂતી હતી. તેના નાના હાથ હજુ પણ તેના સૂટના બટનને પકડી રાખ્યા હતા. તમારો ખૂબ ખૂબ આભાર, સર, રચનાએ ગળગળા અવાજે કહ્યું. તમે આજે મારું બહુ મોટી મદદ કરી છે. મારું નામ આર્યન ખન્ના છે.
તેણે હાથ લંબાવતા કહ્યું, અને આ નાનકડી પરીનું નામ શું છે? સોફિયા રચનાએ કહ્યું. ફ્લાઇટ લેન્ડ થઈ અને લોકો બહાર નીકળવા લાગ્યા. પેલી એર હોસ્ટેસ જેણે રચનાને ટોકી હતી તે હવે નમ્રતાથી શ્રીમત કરી રહી હતી. વૃદ્ધ માણસ જેણે મેણું માર્યું હતું તેણે નીચું જોઈને ચાલવા માંડ્યું. આર્યને પોતાનું લેપટોપ બેગમાં મૂક્યું અને ઊભો થયો. ચાલ ચલત પરથી લાગે છે કે તમે કોઈ મોટી ચિંતામાં છો. રચનાએ સંકોચ સાથે પોતાની પરિસ્થિતિ ટૂંકમાં જણાવી. બહેનના લગ્ન, આર્થિક તંગી, એકલી મા હોવાની લડાઈ. તે નહોતી ઈચ્છતી કે તે કોઈની દયા ખાય. પણ આર્યનની વાતોમાં કંઈક એવું હતું કે તે બધું કહી બેઠી. આર્યને ધ્યાનથી સાંભળ્યું. તમે ખૂબ જ બહાદુર સ્ત્રી છો રચનાજી. સોફિયા નસીબદાર છે કે તેને તમારા જેવી મા મળી છે. તેઓ એરપોર્ટની બહાર નીકળ્યા. આર્યનની ગાડી તેને લેવા આવી હતી. રચના ટેક્સી સ્ટેશન તરફ જવા લાગી. રચનાજી આર્યને બૂમ પાડી. તે તેની પાસે આવ્યો અને તેને એક બિઝનેસ કાર્ડ અને એક નાનું પરબડિયું આપ્યું. આ કાર્ડ રાખો. જો તમને ક્યારેય કોઈ મદદની જરૂર હોય તો પ્લીઝ મને કોલ કરજો. મારી કંપનીમાં તમારી જેવા મહેનતુ અને પ્રમાણિક લોકોની હંમેશા જરૂર હોય છે. અને આ પરબડિયું? રચનાએ પૂછ્યું. આ સોફિયા માટે છે. આર્યને શ્રીમત કરતા કહ્યું. મારી તરફથી નાની ભેટ. લગ્નમાં મજા કરજો. તે ગાડીમાં બેસીને જતો રહ્યો. રચના થોડીવાર ત્યાં જ ઊભી રહી. તેણે ધ્રુજતા હાથે પરબડિયું ખોલ્યું. અંદર 100ની કોરી નોટોનું એક મોટું બંડલ હતું. તેની સાથે એક નાની ચિઠ્ઠી હતી. ચિંતા છોડો અને શ્રીમત કરો. તમારા શ્રીમતમાં બહુ શક્તિ છે. આર્યન રચનાની આંખોમાંથી આંસુ છલકાઈ ગયા. પણ આ વખતે એ આંસુ શરમના કે દુઃખના ન હોતા, પણ આશા અને કૃતજ્ઞતાના હતા. સોફિયા તેના ખોળામાં જાગી ગઈ અને રચનાના આંસુ જોઈને હસવા લાગી. દિલ્હીની ભીડભાડવાળી શેરીઓમાં રચનાને હવે એકલી નહોતી લાગી રહી. તેને લાગ્યું કે આ દુનિયામાં હજુ પણ માનવતા જીવે છે. ફ્લાઇટમાં રડતું બાળક અને એક અજાણ્યો ફરિશ્તો. આ મુસાફરીએ તેની જિંદગી બદલી નાખી હતી. શીખ ક્યારેય આપણે માનીએ છીએ તેના કરતાં દુનિયા વધુ દયાળુ હોય છે. એક નાનકડી મદદ કોઈની જિંદગીમાં મોટો બદલાવ લાવી શકે છે. અને યાદ રાખો, પદ અને પૈસા ગમે તેટલા હોય, માનવતા જ સૌથી મોટી સંપત્તિ છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.